અલ્પાબેન દુબઈથી તમારો સવાલ છે કે પૂજાના કપડાં પહેરીને દેરાસરમાં પૂજા કરવા જઈએ, એ જ દેરાસરમાં આપણે ભગવાનની મૂર્તિની સામે ઊભા રહીને પૂજાના કપડાં ન પહેર્યા હોય પણ આપણે ભાવ પૂજા કરીએ તો બેયનું પુણ્ય સરખું છે. અલ્પાબેન, પુણ્યની સરખામણી ના થઈ શકે. આનું પુણ્ય વધારે કે આનું ઓછું એવું કમ્પેર કરવું પણ ના જોઈએ, કેમ કે આ બધી ક્રિયા આપવા પાછળ ખૂબ જ ગૂઢાર્થ, ખૂબ જ દીર્ઘ દ્રષ્ટિ સમાયેલી છે. એ સમજવું જરૂરી છે. જ્યારે તમે પૂજાના કપડાં પહેરી ગભારામાં પ્રવેશ કરો છો, ત્યારે ભગવાનના અવગ્રહમાં પ્રવેશ કરો છો. ગભારાનું વાતાવરણ સૌથી વધુ પવિત્ર હોય છે, કેમ કે કોઈ પણ જાતની ખરાબ ક્રિયા કે ખોટી વાતચીત ગભારામાં થતી નથી. મન પણ મૂર્તિ પર વધુમાં વધુ સ્થિર રહે છે. પ્રભુ, તારા જેવા ગુણોનો આવિર્ભાવ મારામાં થાય, એ ભાવના દ્રઢ થતી હોય છે. એટલે અંગ પૂજાથી આ બધા વાઇબ્રેશનની જે અસર થતી હોય છે એની કિંમત ના આંકી શકાય. બીજું, આજે તમને કોઈ કહેશે કે ભાવ પૂજા કરો તો પણ સરખું જ પુણ્ય છે. આ વસ્તુની લાંબે ગાળે અસર શું પડશે ખબર છે? તમે અંગ પૂજા છોડીને ખાલી ભાવ કરવાના એના પર આવી જશો. બરાબર? થોડા વખત પછી એમ થશે કે ભગવાન તો બધે જ છે, પછી ભાવ કરવા માટે દેરાસર જવાની શું જરૂર છે? ભાવ તો ક્યાંય પણ થઈ શકે. એટલે દેરાસર જવાનું છૂટી જશે. અને બહારના ભૌતિક વાતાવરણમાં, અપવિત્ર વાતાવરણમાં મૂર્તિ સામે જે ભાવ આવતા હતા તે આવી જ નહીં શકે. બરાબર ને? એટલે સરવાળે બધું જ છૂટી જશે. હાથમાં શૂન્ય રહી જશે. તમે છોડશો એટલે તમારી પાછળની પેઢી પણ છોડી જ દેશે. એટલે સમજો, આપણા પૂર્વજોએ આ બધી ક્રિયાઓ આપણને શુભમાં પકડી રાખવા માટે ખૂબ જ સમજદારીપૂર્વક બનાવી છે. જે સંપ્રદાયમાં જે ક્રિયાવિધિ આપી છે એને સમજપૂર્વક અનુસરો. છોડી નહીં દો. છોડી દેશો તો તેનો વિચ્છેદ ઉડી જશે. ન તમને કાંઈ પ્રાપ્ત થશે ને તમારી ભાવિ પેઢી. આજે 2500 વર્ષ પછી પણ આપણા પૂર્વજો દ્વારા આપણને જે મળ્યું છે તે આપણી ભાવિ પેઢી સુધી પહોંચાડવાની શું આપણી જવાબદારી નથી? સાથે સાથે જાગ્રત રહો કે કોઈ પણ ક્રિયાવિધિ આડંબરનું કારણ ન બને, અહંકારનું કારણ ન બને. એ નિમિત્તે ઝઘડા ટંટા ન થવા જોઈએ. કોઈને ધક્કા મારીને, લાંચ આપીને, જૂઠ બોલીને, કપટ કરીને પહેલા પૂજા કરી લેવી વગેરે બધી બિલકુલ આપણામાં પ્રવેશવી જોઈએ નહીં. બીજા શું કરે છે નહીં જુઓ, આપણા પોતાનામાં ના પ્રવેશવી જોઈએ. આવા સંજોગોમાં પૂજાના કપડાં પહેરેલા હોય છતાં અનિવાર્ય કારણસર અંગ પૂજા છોડવી પડે તો છોડી દેવી. પણ ગમે તેમ કરીને, જૂઠ માયા કપટ કરીને પણ અંગ પૂજા કરવી તો તેથી લાભ કરતા નુકસાન વધુ થઈ શકે. દરેક ક્રિયામાં આ જાગૃતિ રાખવી. પણ પરંપરા બંધ નહીં કરવાની, કેમ કે આપણે પાંચમા આરાના લોકો માટે આ જરૂરી છે. આવું કોઈ બંધન આપ્યું હશે ને તો જ આપણે કરશું, બાકી બધું જ છોડી દઈશું. કેમ કે આપણે બધા હૃદયથી જડ અને બુદ્ધિથી વક્ર છીએ.
ચોથા હારાના માણસો જેવા આપણે સરળ હૃદય નથી. એટલે તો આપણને પાપના પ્રાયશ્ચિત માટે 12 કલાકે એકવાર પ્રતિક્રમણની ક્રિયા આપવી પડી. કેમ કે આટલું નહીં આપીએ તો બિલકુલ નહીં કરે એ ખબર હતી. એટલા માટે બીજાથી 23મા ભગવાન સુધીના એ લોકોને અલગથી પ્રતિક્રમણની વિધિ આપવાની જરૂર નહોતી. કેમ કે એટલા બધા સરળ હૃદય હતા કે જેવું કાંઈ બનતું કે તરત જ તેનું મન વચન કાયાથી પ્રતિક્રમણ કરી લેતા હતા. બીજા શબ્દોમાં ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ હતું. ક્ષણે ક્ષણે આલોચના લઈ લેતા હતા. એટલે એમણે 12 કલાકમાં કરેલા પાપને ભેગું કરીને પ્રતિક્રમણ કરવાની જરૂરત જ નહોતી. આમ જે કાળમાં જે જરૂરી હતું તે આપણા પૂર્વાચાર્યોએ આપ્યું છે. એને ઉલ્લંઘવાની કોશિશ ન કરો. ફક્ત વધુ શુદ્ધ રીતના કેમ કરી શકીએ એટલું જ વિચારો. મેં પૂજા કરી, મારી પૂજા એકદમ પરફેક્ટ જ હોય. આ પ્રતિમા તો રોજ હું જ લઉં છું, આજે એને કેમ લીધી? એના માટે એની જોડે ઝઘડવા જવાનું. એવી ઈર્ષ્યા ન જગાવો. હું તો દરરોજ પૂજા કરવા વાળી, ન કરું તો મને ગમે જ નહીં ને. આવું લોકો સામે પ્રદર્શિત કરીને તમારો અહંકાર ન જગાવો. પૂજા માટે કરીને કોઈના પર ક્રોધ ન કરો. કોઈને ઊંચા અવાજે ન બોલો. બધું જ લેટ ગો કરીને મૂર્તિમાં મનને સ્થિર કરો તો એ પૂજાનો લાભ મળશે. તમે જે સંપ્રદાયમાં જન્મ્યા છો તે ક્રિયાવિધિ ભલે કરો, પણ બીજા ખોટા છે કે સાચા એ ચર્ચામાં બિલકુલ ના પડો. તમારું છોડીને બીજામાં છલાંગ મારવાની જરૂર નથી કે બીજાનું વખોડવાની જરૂર નથી. રસ્તો કોઈ પણ અપનાવ્યો હોય, દરેકનું મોક્ષનું લક્ષ્ય છે. દરેક મહાવીરના ભક્ત છે. બસ એટલું જ આપણા માટે ઘણું છે. કોઈની સાથે ઝઘડા ટંટા કરીને, કોઈને સાચા ખોટા સાબિત કરીને, હઠાગ્રહ કદાગ્રહ કરીને, અમે જ બરાબર કરીએ છીએ એવું જતાવીને આજ સુધી કોઈનો એ મોક્ષ થયો નથી અને થશે પણ નહીં. આપણને બાય બર્થ જે ક્રિયાવિધિ મળી છે તેને જાળવી રાખીને, સહુ પ્રત્યે પ્રેમભાવ રાખીને આપણા આત્મકલ્યાણના માર્ગે આગળ વધીએ એ જ પ્રાર્થના. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567.